સકડો લઈ અને નીકળી ગયા છે કેરી પાડવા. તો અત્યારે અમારા કાકા જો અત્યારે સકડાને સાફ કરે છે અને આપણો કલેજો તૈયાર થાય છે. મેં તો બધો સામાન લઈ લીધો છે જેટલો જોતો હતો એટલો. આ છે આટો મિત્રો રિક્ષા હમણાં 2-3 મહિનાથી અમને પીડી હવે જો ફૂટી જાય તો ઠીક છે, બાકી કાંઈક રસ્તે હેરાન થશું. તો ચલો જઈએ. કેરી પડવા જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગ જોજો. બ્લોગમાં મજા આવે તો બ્લોગને લાઈક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર આવી જાય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મારો વાઘ હો જો ચકડો નીકળી ગયા. તો ચલો અમે ફટાફટ ચડી જઈએ, બાકી બાવળિયામાં ઘા કઈ દો માણે આપણો. મિત્રો અત્યારે મુહૂર્તમાં સકડો બંધ થઈ ગયો તો અમારા કાકા ચાલુ કરે છે અને કલેજો પણ ચડી ગયો. હે રિક્ષા બંધ થઈ ગયા અને હવે જો અમારા કાકા ડીઝલ ચેક કરે છે. હવે હોય કે ન હોય કઈ ખબર નહીં. રામ રામ ને સીતારામ કલેજા. રામ રામ. હા રામ રામ. એ તો મને ખબર. ચલો કન્ટિન્યુ. ઘણા સમયથી 2-3 મહિનાથી રિક્ષા એમને પડી હતી તો ઉપડતી નથી, તો હવે અત્યારે અમે આગળ સેન્સ કરી નાખીએ. અચાનક પછી બોલેરો લેવાનો મારે ઓલું થયું. રિક્ષા તો હવે હું કલેજો કાકા નીકળી ગયા બોલેરો લઈને. રિક્ષા વિપરી ની બહુ ટ્રાય કરી તો લે કલેજો અત્યારે અમે જાય છે. મિત્રો અત્યારે જો ગાડી ગઈ છે અને હું હાલતો જાઉં છું બગીચે, કેમ કે ગાડીમાં બેસી જવા નથી. અત્યારે મારી બેન આવે છે ભેંસું લઈને અને હું અત્યારે જાઉં છું ખેતર. તો ચલો હું ફટાફટ નીકળી જાઉં. તો બોલેરો પણ બહુ આખો વહી ગયો. લેટ્સ ગો. મિત્રો સવારનું વ્યૂ નેક્સ્ટ લેવલ હો મિત્રો. જો વ્યૂ તમે જો સવારનું. અને મિત્રો આજના આપણે આવડો આખો વ્લોગ ન બનાવી શક્યા કેમ કે કોલેજ જવાનું હતું એટલે ન બનાવી શક્યા, પણ આજે તમને A to Z દેખાડીશ. કેરી કેવી રીતે પાડવીને કેવી રીતે પેકિંગ કરે અને કેવી રીતે બજારની અંદર બેસવા જાય ને ત્યાં સુધી બોક્સ તૈયાર થાય ને એ બધી તમને પૂરી ડિટેલ આપીશ આ વિડીયોમાં. તો કન્ટિન્યુ જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો ચલો કન્ટિન્યુ. મિત્રો અમારા ખેતરે પહોંચી ગયા. જો આવું કંઈક વ્યૂ છે અત્યારનું. તો ત્યાં જો અમારા કાકા કાંટો બાટો લઈ અને પોગી ગયા કેરેટને. જો કલેજો અંદર ગયા છે અહીંયા નાનીકડી હોડી છે તો આ ચટકામાં છે બધું કનેક્શન છે. તો અમારે બધા હુંડાને બોક્સના બાંધા. મિત્રો આ બોક્સનું બાંધ્યું છે ખોખાનું. એમાં 20 કુલ 20 હોય એટલે આ જોડિયું બધું જોશે તો હું અંબાઈ આવું. હે ઝટકા શોટ છે તું જાણ દેખ જેવો, બાકી બાવળિયામાં કા કરશે. ત્યારે મુહૂર્ત કરવાનું છે તો તૈયારી થાય છે. ત્યારે મુહૂર્ત કરે છે મારી બેન. તોડવાનું મુહૂર્ત કરે છે અમારા જીજ્ઞાબેન. તો અત્યારે જો કેરી તોડ લીધી છે. હવે બધું મુહૂર્તનું કામ બધું
કમ્પ્લીટ થઈ ગયું અને હવે કેરી પાડવા. ભાઈ તમારું થોડું ખેતરનું કંઈ ઘટે તો ત્યાંનું નેક્સ્ટ લેવલનું વ્યૂ. ને અત્યારે જો બધા જાય છે કેરી પાડવા. તો ચલો કન્ટિન્યુ. મારા કાકાએ એટલી કેરી ભેળી કરી લીધી છે. મારા ફોટોફોટ લો. એટલી કેરી તોડી લીધી અને આપણે હજી તો 2-3 તેડી. તો ચલો હું ફટાફટ તોડી લઉં. તો કંઈક આવી રીતે બધા કેરીઓ પાડે છે અને જો આમ આવી છે કાંક કેરી તમે જુઓ. અને હું પણ કેરી ખૂટું છું. જો એ હેઠી છે આવી એ પણ તોડું જ છું. આ બગડી ગઈ કેરી હેઠી હતી એટલે. કલેજા હા તો અમારા કલેજ અત્યારે ખોખાની લાઈનો કરી દીધી. હા તો જો મારા અંકલ મારા કાકા કેરી પાડે છે કંઈક આવી રીતે. અત્યારે તો એક જોડિયું ભરી દીધું પાછું. હવે મારે એ ઉપર મીકવા જવાનું છે અખેડે. તો ચલો હું પેલા અખેડે લઈ જાઉં. મુંડો જો ઉપાડી લીધો કેરીનો ભરેલો. અત્યારે અખેડે ઉતારવાનું છે. ચલો ફટાફટ લેટ્સ ગો. તો એટલા બોક્સ કમ્પ્લીટ. યુ કલેજો પ્લીઝ ભાગો ભાગ. કેરીઓમાં કંઈક આવો બગાડ પણ આવેલો છે. જો એવડી મોટી કેરી જો આવી રીતે બગડી જાય છે. અત્યારે ઉપર સડી ગયા કેરી પાડવા. જો ઉપર સડી અને હવે કેરી પાડે છે. ચાલો તમને બહાર સાઈડથી દેખાડું. વેડો ભરી અને ઉપરથી અંબી દીધો આ કેરીનો. ચાલો તમને આ કેરી પણ દેખાડું. મિત્રો કંઈક કેરી આવી હતી એવી રીતે કંઈક કેરી પડે છે. આવી રીતે કંઈક કેરી પડે. અત્યારે મારે બોક્સ બાંધવાના છે. તો ચલો હું ફટાફટ બોક્સ બાંધવા. મિત્રો એટલા બોક્સ અત્યારે પાડી લીધા છે. ભાગ તો કલે છે સાઈડમાં સાઈડ. તો જો મિત્રો એટલા બોક્સ પાડી લીધા છે અને હજી કેરી પાડવાનું ચાલુ જ છે. ચલો તમને પાછળ દેખાડો. મિત્રો જો કંઈક આવી રીતે આવ કેરી પણ ફૂલ આવી ગયેલી છે. અને જે કોઈને કેરીનો ઓર્ડર દેવો હોય તો અમારા અંકલને કોન્ટેક્ટ કરજો. મારા કાકાને આ ભાઈને કોન્ટેક્ટ કરજો એટલે તમને કેરી મળશે સારી અને ક્વોલિટીદાર. જો ફૂલ દાણા ભરેલી પાકી જશે એની ગેરંટી પણ લેશે. હા જાઓ કેરી તમે જુઓ કંઈક નેક્સ્ટ લેવલ. ફૂલ દાણા ફૂટી ગયેલા કેરીના છે. અને બીજું તો કાંઈ નહીં. ચલો કન્ટિન્યુ બ્લોગ જોજો. બ્લોગમાં મજા આવે તો બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો અત્યારે અમે જો ગાડીમાં બોક્સ ભર્યા છે. જે અમે છે પહેલાં આમ મેં ખોખા છે પેક કરેલા તે અત્યારે ગાડીની અંદર ભરવાના છે. ફટાફટ ભરવા મળીએ અને પછી જવાનું છે ઘરે. તો મિત્રો કેવો બ્લોગ લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. ને અમારા ઝીણાભાઈ. તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે મારી બેન લઈને આવે છે બોક્સ. તો અત્યારે બધા હારે છે અને હું પણ ફટાફટ
મિત્રો જો એટલા કેરીઓના બોક્સ પાડી લીધા ને હવે જવાનું છે ઘરે. તો ચલો હવે મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને આપણો કલેજ જો કઈ એમ કેમ કરે શું થયો. હવે ઘરે જવા જો નીકળી ગયા અને બોલેરો પણ આવે છે. અને મિત્રો જે કોઈને કેરી ખાવી હોય તો જરાક તો હવે ઘરે જવા નીકળી જઈએ અને પછી ઘરે જઈને પાછા મળી જાય. મિત્રો હવે તો ઘરે જઈને પાછા મળીએ. અત્યારે બોલેરો અંદર બેસી ગયા અને મિત્રો બોલેરો તડકે હતો તે હાવ અંદરથી ગરમ અવાજ આવે છે. અને આપણો કલેજો અને મારા કાકા જો ત્યાં ડ્રાઇવિંગ કરે છે. અને ચલો હવે તો મિત્રો ઘરે જઈને પાછા મળીએ. અને બસ એ સોંગ ચાલુ કરી દીધું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર તો ચલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને બાય બાય.